ધામ ખાતે શ્રી વડિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકા આયોજિત સમાજના બંધારણ મુજબ 44મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ શ્રી ખોડિયાર માતાની અસીમ કૃપાથી તથા સંત શ્રી સદારામ બાપુના આશીર્વાદથી વડિયાર સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકા પ્રેરિત સમાજનો 44મો સમૂહલગ્ન સમારોહ સંબંધ 2082ના વૈશાખ સુદ 14ના ગુરુવારના તારીખ 30/4/2026ના રોજ વરાણા મુકામે યોજવામાં આવ્યો, જેમાં 34 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહલગ્ન સમારોહનું આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને 44મા સમૂહલગ્ન સમારોહનો ભવ્ય પ્રારંભ કર્યો હતો। આ સમૂહલગ્ન સમારોહના અધ્યક્ષ રાઠોડ કિશોરજી ભાવસીજી રાધનપુર સમાજના અગ્રણી તેમજ સમારંભના મુખ્ય મહેમાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી મૂળજી ઠાકોર ધારાસભ્ય તેમજ શ્રી દિલીપસિંહ વિરાજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ મફાજી ઠાકોર પ્રમુખ શ્રી વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકા તેમજ શ્રી ભૂપેન્દ્રસિંહ માતાજી ઠાકોર પૂર્વ મંત્રી વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકો તેમજ બચ્ચુજી ગોવિંદજી ઠાકોર પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત પાટણ તેમજ સમગ્ર ઠાકોર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। આ સમૂહલગ્નના દીકરીઓને પુરતના દાતા કિશોરસિંહજી રાઠોડ રાધનપુર તરફથી હતું। ભોજનદાતા લાલાભાઈ થોબણભાઈ ગરિમા વિરમગામવાળા તેમજ સોનાની ચૂનીના દાતા માસુકજી કરશનજી જેમાજી ઠાકોર ઉપરિયાળાવાળા તેમજ ઘડિયાળના દાતા ઠાકોર પ્રભુજી કાંતિજી સરપંચ શ્રી વરાણા તેમજ પંખાના દાતા શ્રી ઠાકોર શંકરજી ચંદુશી ખુરશીના દાતા શ્રી પંડ્યા શૈલેષકુમાર શિક્ષક બાસપા સમગ્ર સમૂહલગ્ન સમારોહ દરમિયાન સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજ શિક્ષણમાં આગળ વધે અને વ્યસનથી મુક્ત થાય તેવો સમાજના આગેવાનોએ ભાર મૂક્યો હતો। પ્રસંગે આમંત્રિત કર્યા અને ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું અહીંયા આયોજન એ બધું એટલું બધું સારું લાગ્યું એ જોઈને આનંદિત થઈ ગયા। અને આપણો પૂરો જે સમાજ છે, અમારો જે સમાજ છે એની તો વાત કરવા જેવી જ નથી, એના વિશે બોલવા જેવું પણ નથી। એના જેવી તો મોજ ક્યાંય હોતી જ નથી। જ્યાં કોઈ પણ સમાજોમાં અમારા સમાજની જ વાત થતી હોય કે એ લોકોનો જે એ લોકોની જે લાગણી અને એ લોકોની જે વ્યવસ્થા હોય છે, આટલા બધા માણસોને ક્યાંય પણ એક કાકનો ચાળો બી થતો નથી। એ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ સમાજના સંતાન છીએ। એ ખૂબ જ લાગણી છે અમને સમાજ પ્રત્યે અને સમાજ માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું। જય। આજે વરાણા મુકામે અમારા ઠાકોર સમાજ મારફત આ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા। અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા। સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય। આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો અને આજે સૌ 34 નવ દંપતીઓને મા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવ દંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું। ખૂબ આજે આનંદની ઘડી છે। ઠાકોર સમાજના તમામ આગેવાનો સાથે મળીને આજે 44મો એ સમૂહ લગ્નનો ખૂબ સુંદર આયોજન કરેલું છે। એ માના ખોડિયાર માના પવિત્ર આંગણમાં સદારામ બાપાના આશીર્વાદથી એ 34 નવ દંપતી યુગલોએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને માં ખોડિયાર અને સદારામ બાપા સદાયના માટે ચડતી કળા રાખે, એમનું જીવન તંદુરસ્તમય રહે અને ઠાકોર સમાજને પણ હું અહીંયાથી આપના માધ્યમથી સંદેશો પાઠવું છું કે આપણે વ્યસનોને છોડીએ અને આપણા દીકરા દીકરીઓને એ શિક્ષણ અપનાવીએ, કારણ કે શિક્ષણનો યુગ છે અને વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ, કારણ કે સમાજ એ સમૂહ લગ્ન છે એ એકતાનું પ્રતીક છે। ઠાકોર સમાજ હંમેશા સંપીને રહે, એકબીજા સાથે હળીમળીને રહે, દરેક સમાજને સાથે રાખીને રહે અને ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાય અને એ ખર્ચા એ ઓછા થાય અને ખર્ચા જે ઓછા થાય અને ખર્ચા બચે એ શિક્ષણમાં એ વાપરે, દીકરા દીકરીઓને ભણાવે। એ જ આપના માધ્યમથી એ સંદેશો પહોંચાડું। લવિંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુર। વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકો 44મા સમૂહ લગ્ન આ યોજ્યા છે।
અને ઠાકોર સમાજ મોડી સંખ્યામાં મા ખોડિયારના ધામમાં આવીને સમૂહ લગ્ન કરાયા. એમનો ખૂબ ખૂબ સમાજનો હું આભાર માનું છું. ઠાકોર સમાજના પ્રમુખ તરીકે બાબાજી રતુજી ઠાકોર.